સરકારી તંત્રની ઉદાસીનતાના વાંકે નસવાડી તાલુકાના લોકો હાલાકી ભોગવી રહ્યા છે। નસવાડીના દમોલીથી વધાઈ જતા રસ્તાનો લો લેવલ કોઝવે ગ્રામજનો માટે મુશ્કેલીરૂપ બન્યો છે। પુલ પરથી સતત વહેતું પાણી અને મસમોટા ખાડાઓથી વાહન ચાલકોને ગમે ત્યારે અકસ્માતનો ભય રહે છે। સરકારી તંત્રની આવી બેદરકારી ક્યાં સુધી ચલાવી લેવાશે તે સવાલ છે। જોઈએ આ વિશેષ અહેવાલ। સરકારી તંત્રની બેદરકારીથી જનતાને હાલાકી ભોગવવી પડે તે વાત જાણે સામાન્ય બની ગઈ છે। છોટાઉદેપુરના નસવાડી તાલુકાનું લો લેવલ કોઝવે અત્યારે સ્થાનિકો માટે મુશ્કેલીનું કારણ બન્યું છે। દમોલીથી વઘાજ ગામ જતા રસ્તા પરનો લો લેવલ કોઝવે જે નસવાડી અને ક્વાંટ તાલુકાને જોડે છે તેના કારણે લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે। આ કોઝવેના પાઇપો ભરાઈ જવાથી પાણીનો નિકાલ થતો નથી અને પરિણામે કોતરનું પાણી કોઝવે પરથી વહે છે। આનાથી બાઇક ચાલકોના વાહનો સ્લીપ થાય છે, લોકો પટકાય છે। ભારે વરસાદે કોન્ક્રીટ ધોવાઈ જતા મોટા મોટા ખાડા પડ્યા છે જે પાણીમાં દેખાતા નથી અને વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવે છે। આ નાળા પર સરકવાની બહુ તકલીફ પડે છે અને મોડલ સ્કૂલની બસ આવે તેને બી ચોમાસામાં સરકવાની તકલીફ પડે એટલે આ જે પુલ બની જાય તો બહુ સારું કહેવાય। આ નાળામાં અત્યારે ઉપરથી પાણી વહે છે તો બાઇક વાહન કરવાનું શું મુશ્કેલી પડે? બાઇક કાઢવાનું એટલે કે આ બધું ખાડા ખબૂચા થઈ જશે, સેવાળ વળી જાય છે, બાઇક સ્લીપ મારી જાય છે, એના માટે મુશ્કેલ છે। પડી જવાનો ડર? હા, પડી જવાનો ડર વધારે લાગે। અમારી માંગ એવી છે કે આ બ્રિજ બની જાય તો બહુ સારું। સરકારી તંત્રની ઉદાસીનતા તો જાણે આદતમાં ભળી ગઈ છે। પંચાયત માર્ગ અને મકાન વિભાગના એજ્યુકેટિવ ઇજનેરથી લઈ ડેપ્યુટી ઇજનેર સુધી કોઈને પાઇપોની સફાઈની ચિંતા જ નથી। ગ્રામજનો વારંવાર ગ્રામસભામાં અને ધારાસભ્યો સમક્ષ પુલ બનાવવાની માંગ ઉઠાવે છે, પરંતુ તેમની અરજીઓ ફાઇલોમાં ધૂળ ખાતી રહે છે। પાણી વહેતું હોય ત્યારે લોકોને 10-10 કિલોમીટરનો ફેરો ખાવો પડે છે અને હાલ તો ઘૂંટણ સમૂહ પાણી વહેતું હોવાથી પરિસ્થિતિ વધુ ગંભીર બની છે। અમારા દમોલી ગામથી ખડેરાર અને વઘાજ જવા માટેનું એક કોઝવે આવેલું છે નદી કિનારે। એમાં બાઇકો સ્લીપ મારે છે બહુ, એટલે તાત્કાલિક બને તો સારું અમારે। આ કોઝવેમાં શું પરિસ્થિતિ છે? ખાડા ટેકરા કેવું છે? અમારા કોઝવેમાં ભૂંગળા બધા ઉડાઈ ગયા છે। એટલે આ બધું જોતા લાગે છે કે સરકારી તંત્રને ગામડાની સમસ્યાથી કોઈ લેવા દેવા નથી। જ્યારે બે તાલુકાને જોડતો આ રસ્તો લોકોની જીવનરેખા છે ત્યારે આવી બેદરકારી કેવી રીતે ચલાવી લેવાય? જો સરકારી તંત્ર આમ જ ઊંઘતું રહેશે તો ગ્રામજનોની હાલત કોઝવેના ખાડાઓ જેવી જ થશે તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। આવા આ લો લેવલના કોઝવેમાં ખાડા છે। બીજી તરફ ચોમાસાનો સમય પૂરો થતાની સાથે જેવો તાપ પડ્યો છે, તાપની શરૂઆત થઈ છે ત્યારે લીલ બાંધવા માંડી છે। પાણીની અંદર લીલ ખબર પડતી નથી અને વાહન સ્લીપ મારી જાય છે। આ લો લેવલના કોઝવેને રિપેરિંગ કરાવવાની જવાબદારી પંચાયત માર્ગ મકાન વિભાગની છે, પરંતુ અધિકારીઓ કુંભકર્ણની નિંદ્રામાં ઊંઘી રહ્યા છે। તેઓ કચેરીની બહાર નીકળતા નથી અને ગરીબ આદિવાસી સમાજના લોકો આ નાળા ઉપર અનેક લોકો પટકાયા છે, અનેક લોકોને ઈજા થઈ છે। ત્યારે સરકારના અધિકારીઓ ચેમ્બરની બહાર નીકળે અને પ્રજાની મુશ્કેલી દૂર કરવા માટેના પ્રયાસ કરે તેવી લોકો માંગ કરી રહ્યા છે। રફીક ધણીવાલા, GSTV, છોટાઉદેપુર।